મહિલા ઉમેદવારોની ગેરહાજરી મુદ્દે એમપી રાજેશ ચુડાસમાની સ્પષ્ટતા। મહિલા ઉમેદવારો ફોર્મ ચકાસણીમાં વ્યસ્ત હોવાથી ગેરહાજર હોવાની તેમણે સ્પષ્ટતા કરી છે। પ્રતિનિધિ નહીં, મહિલા ઉમેદવાર વહીવટ કરે, સાંસદે નિવેદન આપ્યું। સાથે કહ્યું કે ભાજપે મહિલાઓને પ્રાથમિકતા આપી છે, પ્રતિનિધિ પ્રથા હવે નહીં ચાલે। ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં મહિલા ઉમેદવારો ગેરહાજર હતા। મહિલા ઉમેદવારના સ્થાને તેમના પતિ હાજર હતા। ફોર્મ ચકાસણી ચાલતી હતી તો શા માટે કાર્યક્રમ યોજાયો, એ પણ એક સવાલ છે। મહિલા ઉમેદવારો વ્યસ્ત હતા તો શા માટે પરિચય કાર્યક્રમ યોજાયો? મેં કીધું એમ કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ગામડાની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી હંમેશા મહિલાઓને પ્રાધાન્ય આપે છે। ત્યારે પોતે સમજી અને પોતે વહીવટમાં સહભાગી થાય, નહીં કે એમના પતિ કે કોઈ એમનો પ્રતિનિધિ એવું ના થાય એવા પ્રયત્ન અત્યારથી જ અમારા છે। ત્યારે મહિલાઓ વધારે શાસનમાં આવે એવો અમારો પ્રયત્ન છે।